તો આવો રોડો આપણો પ્રસંગ છે આજે પહેલી વર્ષી, અને એમાંય સદગુરુનું સાનિધ્ય અને આવા સારા સારા ભજનીકો. તો આમાંથી આપણે પ્રેરણા લેવાની છે. દુઃખ નથી લગાડવાનું કે બાપુ સમ આમ કે છે. આમાં જેવું છે, અહીં તો રેડીમેડ ની દુકાન છે, ટોપી સીના ઉપર આવી જાય નક્કી નથી, પહેરી લેવાની, આમું નહીં થવાનું. એક ડોશીમાં હતા અને એવા ડેન્જર હતા ને, કોઈ દી ભજનમાં ના જાય. છોકરાના લગ્ન થયા, વહુ છે ને ઘરમાં કામ કરે, બેનપણીઓ આવી કે હાલો ડોશીમાં તમારે વહુ ભાન મોકલો ભજનમાં, આવું ભજન હશે. ડોશીમાં ખીજાણા, અમારી વહુને ટાઈમ ના હોય, ભજનમાં આવશે નહીં, તમે જાઓ નવરિયું છો, અમારે ટાઈમ નથી. વરી પાસે બીજા દી ડોશીમાં આગળ વહુ આવી, તમારી વહુને મોકલો. પગે લાગી કે હવે છેલ્લા 2 દી બાકી છે, હારું જાઓ. વહુને મોકલી. બધી બેનપણીઓએ પ્રયોગ કર્યો, યુક્તિ કરી કે પ્રસાદ આપે છે, એમાંથી આપણે એક એક દાણો ખાવાનો, વધે એટલો તારા હાવને આપી દેજે. 10-15 બેનપણી, આટલો આટલો પ્રસાદ બધો ભેગો થાય એટલે કેટલો થાય? આટલો બધો થાય ને. કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા, આવું બધું નાખેલું. વહુ ઘરે જઈ ડોશીમાને પગે લાગી કે લ્યોમાં પ્રસાદ, આટલો બધો. ડોશીમાએ જોયું, મોઢામાં પાણી આવે છે, આવું ખાઈશ તો હું તાજી થઈ જઈશ. હે વહુ, આટલો આટલો પ્રસાદ આપે? અરે કે દોથે ને દોથે આપે છે, આ તો વધ્યો હિલાયા છે. ડોશીમાં કે હવે કાલ હું આવું છું કથામાં. શું કામ? ઓલી લાલચ લાગી. ડોશીમાં તૈયાર થઈ ગયા સવારે વહેલા. હજી તો બામણ પોથી સાફ કરતો હતો ને આયા, મહારાજ કથા ચાલુ કરો. મહારાજ કે હજી તો હું પોથી સાફ કરું છું, એમ કથા ચાલુ ના થાય, બધા ઓડિયન્સ આવે પછી કથા ચાલુ થાય. ડોશીમાં બિચારા ખીજા હપટાણા, મારું બેટું હવે મહારાજ શું કરશે? અને વહુએ કીધું હતું કે મહારાજ શું કરે છે? આમ બેઠા હોય ને બાણ મારે છે, એવા બાણ મારે ને સાથી હોહરા નીકળે. કોક તો અહીંયા પડી જાય, બેભાન થઈ જાય, કોક રોવા માંડે. ડોશીમાં હપટાણા કે આ મહારાજ મારી નાખશે, આગળ બેહવું નથી. છેલ્લે બેઠા શેવાડે, જેમ ઓલા ભાઈ ખુરશીમાં બેઠા ને એવી રીતે ઓટલો છે ને અહીંયા માજી બેઠા. આ બાજુ કથા ચાલુ થઈ ને એ બાજુ માજીને ઝોકા ચાલુ થયા. ઝોકા કેવા ચાલુ થયા? આમ આમ આમ, 3 ઝોકા આવે. બોકડો જોઈ ગયો કે માજી ધીક લેવા માંગે છે. આમ આમ ને આમ, અખાતરો કરજો બોકડા હામું આવરી. તરત 2 પગે ઊભો થશે કે ધીક લેવા માંગે છે. બોકડાએ આમ કર્યું, આમ ને આમ ઊભો થયો 2 પગે. આમ જા માજીએ કર્યું ને બોકડાએ 2 શીંગડા મારીને નાઠો છે કઈ. માજી બૂમો પાડે છે, બચાવો 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 બચાવો. માજીને જોડી કરીને ઘરમાં લઈ ગયા, હળદર ને બધું લગાયું. ગામવાળા ખબર કાઢવા આયા કે હે માં શું થયું? અરે શેવાડે બેઠી હતી અને અહીંયા બાણ મારી દીધું. આ મહારાજે શેવાડે બાણ માર્યું. માં મહારાજે નથી માર્યું, ઓલો બોકડો શીંગડા મારીને જતો રહ્યો. એમ આ ભજનની અંદર અમુક ફટાણા જેવા શબ્દો આવે ને, અમુક ઝાબકા જેવા શબ્દો આવે. તો ઘણા પોતાના માથે ઓઢી લે અને કે હે કમળા, તારા ગુરુ ભૂંડો ભક્ષ જેવો સત્સંગ કરે છે. જોન કેવું કહેતા, તારા ગુરુએ જોન મને કેવું કીધું, મને જ કીધું તારા ગુરુએ. એમાં આમાં કોક દારૂડિયો બેઠો હોય તો એવું જ માની લે કે મને જ કહે છે. આ કમળા બેન જ કીધું હોવું જોઈએ દારૂ ઉપર કહેજો. આમાં કોક જુગારીઓ બેઠો હોય તો એમ થાય કે કમળા બેન જ કહી દીધું છે. હે કમળા, તારા ગુરુએ કેવો સત્સંગ કર્યો, ના ગમ્યો? ભૂંડા ભૂખ જેવા મોઢા કરી નાખે. અમુક શર્મા શર્મી ભજનમાં આયા હોય, કોઈ ખગાના હિસાબે આવ્યું હોય, કોઈ મિત્રતામાં આવ્યું હોય, હાચો લેવા વાળો તો કરોડે એક હોય. જેને જીવન બનાવવું છે, જીવન સુધારવું છે, એવો કરોડે એક હોય. કોઈ શર્મા શર્મીમાં આવે, કોઈ વ્યવહારમાં આવે, કોઈ મિત્રતામાં આવે, કોઈ ખાલી રાગ રાગડી સાંભળવા આવે, પણ જીવનમાં ઉતારવા માટે એકાદો કમળા બેન જેવો. તમારા ઇન્દિરાનગરમાં એક ગુરુમુખી થયા અને એમને લાવનારા મુકેશ રિક્ષાવાળા. પેલા મુકેશ આવ્યો, પછી એમને લાવ્યો. હાલ સાચી વસ્તુ જાણવી હોય તો આ કરતાલું ખકડાઈને મરી જઈશ, કાનોડો વારે નહીં આવે. પછી અહીંયા આયા તો વાત સમજાણી કે અસલ વસ્તુ તો અહીં પડી છે.
એટલે અસલ વસ્તુ છે એ તમને બજારમાં નહીં મળે, કોક સદગુરુ પાસે જશો તો તમને સાચી માહિતી મળશે. આમાં કાંઈ કરવાનું નથી વાલા. આ ભક્તિની અંદર નથી દાઢી વધારવી, નથી ભૂખ્યા રહેવું, નથી લુગડા રંગવા. તમે સંસારમાં રહ્યો, જે કરતા હોય કામ ધંધો કરો, પણ તમે તમારા આત્માને ઓળખી લ્યો, સાચા ભગવાનની ઓળખ કરી લ્યો અને આપ લખણ છોડો. ખાલી હકનો રહેવાનું છે, બીજું કાંઈ નહીં. હું કાંઈ આપતો નથી, કોઈને કંઠી નથી બાંધતો, કાનમાં ફૂંક નથી મારતો, માદડિયા નથી આપતો, મંત્ર નથી આપતો, દાઢિયું વધારવાનું નથી કહેતો, ઉપવાસ કરવાનું નથી કહેતો, પૂનમ બીજ રહેવાનું નથી કહેતો. કેવડા વાત સમજી લે, સમજીને સીધો થઈને તારા ઘરમાં રહે. આવું નથી ગમતું. છોકરા કે અમારે ભગત નથી થવું, તમે થાવ. શું કામ? અપલખણ છોડવા નથી, એ છોડવો નથી. એટલે આ તો છોડવાનું છે ભલામણા, અપલખણ છોડવાના છે, ભાગવું નથી, જાગવું છે. આવો જયદેવ બાપાનો સંદેશો છે અને એ સંદેશો અમે ઘેર ઘેર પહોંચાડીએ છીએ. અમારી કોઈ ફી નથી વાલા. અને દર પૂનમે ભોજન ભજન અને સત્સંગ આપણા ઘરે હોય. 18 વરણ આવે, જાતિ ભેદ નથી. તો હવે અમારા થરાદથી આયા છે છોટે હેમંત ચૌહાણ, મૃત્યુની વાણી આપણાને સંભળાવશે સરસ. અને એક બાપ વિશેનું ભજન પણ સંભળાવજો, પિતાનો છાંયડો. આઈ જાઓ સાજિંદા, બધા આઈ જાઓ મારા વાલા. તાલીઓના ગડગડાટથી વધાવો છોટે